મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સહયોગથી મુનશી સંકુલ ભરૂચ ખાતે સંસ્થાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રો માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફટી અવેરનેસ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સહયોગથી મુનશી સંકુલ ભરૂચ ખાતે સંસ્થાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રો માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફટી અવેરનેસ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ તથા સ્ટાફમાં કુદરતી તેમજ માનવ સર્જિત આપત્તિઓ સમયે સ્વ બચાવ, અન્ય વ્યક્તિઓની સલામત રીતે મદદ, ઇમરજન્સી સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા તથા ફાયર સેફટી અંગે જાગૃતિ કેળવવાનો હતો। કાર્યક્રમ દરમિયાન ભરૂચ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની વાલિયા ગ્રુપ 10ની ડિઝાસ્ટર ટીમ દ્વારા વિદ્યાર્થીઓ તથા સ્ટાફને વિવિધ પ્રકારની આપત્તિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ભૂકંપ, આગ, પૂર, ભારે વરસાદ, ઔદ્યોગિક અકસ્માત તેમજ અન્ય કટોકટીની પરિસ્થિતિઓમાં કઈ રીતે સાવચેતી રાખવી, ગભરાયા વિના પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો અને પોતાની તેમજ અન્ય લોકોની સલામતી માટે કયા જરૂરી પગલાં લેવા તે અંગે સમજ આપવામાં આવી હતી। તાલીમ દરમિયાન આપત્તિના સમયે ઉપયોગમાં લેવાતી વિવિધ સેફટી ઇક્વિપમેન્ટ, રેસ્ક્યુ સાધનો, સુરક્ષા ઉપકરણો અને જરૂરી મશીનરી અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી। માત્ર થિયરી આધારિત સમજણ પૂરતી ન રાખવા ડિઝાસ્ટર ટીમ દ્વારા વિવિધ સાધનોનો ઉપયોગ અંગે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓને આપત્તિના સમયે બચાવ કામગીરી કેવી રીતે કરવામાં આવે છે તેની વાસ્તવિક સમજ મળી હતી। વધુમાં સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને આગની પરિસ્થિતિમાં યોગ્ય રીતે પ્રતિસાદ આપવાની સમજ મળે તે હેતુથી ફાયર સેફટી અંગે મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ફાયર સિસ્ટમ, ફાયર એક્સટિંગ્વિશર તથા આગ લાગવાના સંજોગોમાં લેવામાં આવતી સાવચેતી અંગે વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે માહિતગાર કરવામાં આવ્યા હતા। ફાયર એક્સટિંગ્વિશરનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો, આગની શરૂઆતની પરિસ્થિતિમાં કઈ રીતે સાવચેતીપૂર્વક કાર્યવાહી કરવી અને જરૂરી સમયે સલામત સ્થળે કેવી રીતે સ્થળાંતર કરવું તે અંગે પ્રેક્ટિકલ ડેમો દ્વારા સમજ આપવામાં આવી હતી। મોક ડ્રીલ દરમિયાન વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આપત્તિના સમયે પહેલા પોતાની સલામતી, ત્યારબાદ અન્યની મદદના સિદ્ધાંતને સમજ્યો હતો। સાથે સાથે ઇમરજન્સી સમયે શાંતિ જાળવવી, સૂચનાઓનું પાલન કરવું, ભીડ ન કરવી અને પ્રશિક્ષિત વ્યક્તિઓના માર્ગદર્શન મુજબ કાર્ય કરવું જેવા મહત્વપૂર્ણ ચુકાદાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી, ભરૂચ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તથા વાલિયા ગ્રુપ 10ની ડિઝાસ્ટર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સંસ્થાએ વિદ્યાર્થીઓ અને સ્ટાફની આપત્તિ વ્યવસ્થાપન તથા ફાયર સેફટી અંગે મહત્વપૂર્ણ અને વ્યવહારુ જ્ઞાન આપવા બદલ સમગ્ર ટીમનો આભાર માન્યો હતો। મુનશી ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતી, સુરક્ષા અને આપત્તિ સમયે યોગ્ય પ્રતિસાદ ક્ષમતા વધારવા માટે આવી તાલીમ, મોક ડ્રીલ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે।